નમસ્તે મિત્રો, તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પરથી હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ક્રિએટ યોર બિઝનેસ વેબસાઇટ યુઝિંગ રેડીમેડ જીપીટી. દરેક વ્યક્તિને નાનો કે મોટો કોઈ પણ બિઝનેસ હોય છે તો એના માટે બિઝનેસ રિલેટેડ એક વેબસાઇટની જરૂર પડતી હોય છે કે જ્યાં તમે પ્રોડક્ટ્સ તમારી જે સર્વિસીસ છે એ બધું ત્યાં ડિસ્પ્લે કરી શકો અને ગ્રાહકો સુધી એને પહોંચાડી શકો. તો એના માટે એક વેબસાઇટ કે લેન્ડિંગ પેજ એવી જરૂરિયાત હોય છે. હવે એ બહુ જ સરળ રીતે હવે બનવું જરૂરી છે. કારણ કે હવે માર્કેટમાં ઘણા બધા એઆઈ પ્લેટફોર્મ્સ આવ્યા છે અને એઆઈ પ્લેટફોર્મથી તમે એક સારી વેબસાઇટ્સ કે લેન્ડિંગ પેજ તમે બહુ જ ઓછા ટાઈમમાં બનાવી શકો છો તમારા બિઝનેસ માટે અને તમારા બિઝનેસને ગ્રો કરી શકો છો. હવે તમને કદાચ અહીંયા એક બે વર્ડ્સ જે છે એ કદાચ કોમ્પ્લિકેટેડ લાગતા હોય કે મેં અહીંયા લખ્યું છે હવે રેડીમેડ જીપીટીથી. હવે જીપીટી શું છે પહેલાં એ સમજવું જરૂરી છે. કારણ કે એઆઈ તો હવે તમને ખબર છે અને ચેટ જીપીટી શું છે તો એઆઈનું એક પ્લેટફોર્મ છે કે જે ઓપન એઆઈ કંપનીએ બનાવેલું છે. તો ઓપન એઆઈ કંપનીએ બનાવેલું એઆઈ પ્લેટફોર્મ જે છે એને આપણે ચેટ જીપીટી કહીએ છીએ. હવે ચેટ જીપીટી શું છે તો ચેટ જીપીટી એક એઆઈ પ્લેટફોર્મ છે કે જેમાં જનરલાઇઝ ટાસ્ક થાય છે. મતલબ કે આપણે ઘણી બધી અલગ અલગ ટાસ્ક માટે ચેટ જીપીટીને યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ લખવું છે તો તમે ચેટ જીપીટીની મદદથી લખી શકો છો. તમારે કોઈ રિપોર્ટ બનાવવો છે તો આપણે ચેટ જીપીટીની મદદ લઈએ છીએ. તમારે યુટ્યુબ માટે થંબનેલ બનાવવું છે તો આપણે ચેટ જીપીટી 2.0 મોડલની મદદથી આપણે બનાવીએ છીએ. તમારે કોઈ ડિઝાઇન બનાવવી છે કોઈ વર્કશોપની, કોઈ વેબસાઇટ બનાવવી છે અથવા તો તમારે પીડીએફ જનરેટ કરવી છે, એક્સેલ ફાઇલ સાથે કામ કરવું છે, પ્રેઝન્ટેશન કરવું છે, તો ઘણા બધા એવા કામ છે કે જેના માટે આપણે ચેટ જીપીટી પ્લેટફોર્મને યુઝ કરીએ છીએ. એટલે કે અલગ અલગ કામ કરવા માટે આપણે ચેટ જીપીટીનો યુઝ કરીએ છીએ. એટલે ચેટ જીપીટી જનરલ પર્પઝ છે કે જેનાથી ઘણા બધા કામ કરી શકાય છે. હવે ચેટ જીપીટી એક નવો ફીચર્સ બહાર પાડ્યો છે એને આપણે કહીએ છીએ કસ્ટમ જીપીટી. એટલે કે તમારી અનુકૂળતા પ્રમાણે તમારું જે કામ છે એના મુજબ તમે તમારું પોતાનું ચેટ જીપીટી બનાવી શકો છો કે જેને જીપીટી કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે મારે થંબનેલ બનાવવાનું મેઇન કામ છે તો સ્પેશિયલી થંબનેલ બનાવવા માટે હું અલગથી એક જીપીટી બનાવી શકું છું. કોઈને સોશિયલ મીડિયા કન્ટેન્ટ લખવા માટે જીપીટીની યુઝ કરતા હોય તો સ્પેશિયલી એ અલગથી એને સોશિયલ મીડિયા કન્ટેન્ટ લખવા માટે અલગથી ચેટ જીપીટી બનાવી શકે છે. કોઈ વ્યક્તિને ખાલી ને ખાલી ઈમેલ લખવા માટે ચેટ જીપીટીનો યુઝ કરતા હોય તો સારા ઈમેલ લખવા માટે અલગથી એક ચેટ જીપીટી એક્સપર્ટ ચેટ જીપીટી બનાવી શકાય છે જેને આપણે જીપીટી કહીએ છીએ. તો આજે આપણે કોઈ બીજાએ બનાવેલા જીપીટી પણ તમે યુઝ કરી શકો છો અને તમે પોતે પણ જીપીટી બનાવી અને તમે ત્યાં ચેટ જીપીટીમાં મૂકી શકો છો અને બીજા લોકો એને યુઝ કરી શકે છે. તો આજે આપણે એક એક્સપર્ટ જીપીટીનો યુઝ કરીને આપણા માટે એક વેબસાઇટ ક્રિએટ કરીશું. તો હવે તમે સમજી ગયા છો થંબનેલનો પર્પઝ શું હતો કે આપણે એક બિઝનેસ વેબસાઇટ બનાવી છે. હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ બતાવીશ તમને અને જે રીતે હું સ્ટેપ પરફોર્મ કરું છું એ જ રીતે જો તમે પણ કરશો તો તમારા બિઝનેસ માટે પણ એક સારી વેબસાઇટ બની શકે છે. તો થંબનેલને હું ક્લોઝ કરું છું અને આપણે જઈએ છીએ હવે આપણા ચેટ જીપીટી પ્લેટફોર્મ ઉપર. તો ચેટ જીપીટી અહીંયા હું ઓપન કરી લઉં છું. હવે ચેટ જીપીટી તો ઓપન છે. તો હવે ચેટ જીપીટીમાં તો આપણે વેબસાઇટ બનાવેલી પણ ઘણી વખત છે અને બીજી રીતે પણ મેં તમને વેબસાઇટ બનાવી છે. પણ આજે એક અલગ રીતે તમને વેબસાઇટ બનાવવા માટે બતાવી રહ્યો છું. તો જીપીટી મેં વાત કરી તો જીપીટી શું છે તો તમે અહીંયા જો ક્લિક કરશો ને તમારા ઓપન સ્લાઇડર બારમાં તો ત્યાં તમને અહીંયા મોર કરીને એક ઓપ્શન મળશે ને એની અંદર લખેલું હશે જીપીટી જે તમે અહીંયા જોઈ શકો છો. તો જીપીટી ઉપર મારે ક્લિક કરવાની છે. હવે આમ જોવા જઈએ તો જીપીટી શું છે તો જીપીટી એટલે કે એક પ્રકારનો નાનો એઆઈ એજન્ટ. એક એઆઈ એજન્ટ છે કે જે તમારા માટે કામ કરશે. પણ કેવું કામ તો એક સ્પેસિફિક કામ. તો તમે પોતે પણ તમારો પોતાનો પણ એક જીપીટી અથવા તો એઆઈ એજન્ટ બનાવી શકો છો કોઈ સ્પેસિફિક કામ માટે. પણ આજનો આપણો વિષય કેવો છે કે કોઈ બીજાએ બનાવેલો જીપીટી જે છે એની અંદર આપણે આપણી વેબસાઇટ બનાવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઓપ્શન્સ આપણને જીપીટી મળી ગયો છે અને તમે નીચે જોશો ને તો આ બધા જીપીટી છે. આ બધા શું છે જીપીટી છે. એટલે એક એવું કહી શકાય કે નાના નાના ચેટ જીપીટી એક સ્પેશિયલ કામ માટે બનાવેલા હોય. એક્ઝામ્પલ તરીકે અહીંયા લખ્યું છે ઇમેજ જનરેટર. તો તમારે કોઈ ઇમેજ જનરેટ કરવી હોય ને ત્યારે તમે આ જીપીટીનો યુઝ કરી શકો. નીચે તમે જોશો તો તમને મળી જશે અલગ અલગ જીપીટી અને એ પણ શું છે કેટેગરીઝ વાઇઝ જોવા મળશે. અહીંયા જુઓ કેટેગરીઝ પણ લખી છે. તમારે એજ્યુકેશન રિલેટેડ કંઈ કામ હોય તો એના જીપીટી અહીંયા મળશે. તો એજ્યુકેશન ઉપર ક્લિક કરીશ એટલે તમે અહીંયા જોઈ શકો છો વેબસાઇટ એપ વેબસાઇટ બિલ્ડર. આપણે આનો જ યુઝ કરવાનો છે.
અહીંયા લખ્યું છે વેબસાઇટ એપ અને વેબસાઇટ બિલ્ડર, એટલે કે તમારે જો વેબસાઇટ બનાવવી હોય તો તમે આ જીપીટીનો ઉપયોગ કરી શકો છો. હવે કોણે બનાવી છે આ જીપીટી? તો નીચે નામ પણ લખ્યું છે, સ્પીક વિથ anai.com. એ વ્યક્તિ જે ઓનર છે એને આ જીપીટી બનાવ્યું છે અને બધા માટે મૂક્યું છે, તો તમે પણ એનો યુઝ કરી શકો. તમારે તમારું પર્સનલ જીપીટી બનાવવું હોય તો પણ અહીંયાથી ક્રિએટ કરી શકો છો. એના માટેનો મેં અલગથી વિડીયો બનાવીને મૂકેલો જ છે, ક્રિએટ યોર ઓન જીપીટી અથવા તો ક્રિએટ યોર ઓન એઆઈ એજન્ટ. આના પહેલાંનો જ વિડીયો છે જે તમે જોઈ શકો છો, અને તમે તમારો પોતાનો જીપીટી અથવા તો પોતાનો એઆઈ એજન્ટ બનાવી શકો છો. આપણે શું કરવાનું છે, રેડીમેડ યુઝ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રોગ્રામિંગ ઉપર હું ક્લિક કરીશ તો મને પ્રોગ્રામિંગ રિલેટેડ અહીંયા જીપીટી જોવા મળે છે. HTML CSS જાવાસ્ક્રિપ્ટ પણ અહીંયા જોઈ શકાય છે, તો એ પણ છે. અહીંયા એજ્યુકેશન રિલેટેડ પણ ઘણા બધા જીપીટી છે. લોગો ક્રિએટ કરવું છે તો એના માટે પણ જીપીટી છે. તો ઘણા બધા જીપીટી છે. એમાં બેનિફિટ શું થશે એ પહેલાં સમજાવી દઉં. પહેલાં તો આપણે જીપીટી ઉપર જતા રહીએ, એના પર હું ક્લિક કરી દઉં છું. આપણો વિષય શું છે કે વેબસાઇટ બનાવી છે આપણે, તો વેબસાઇટ એપ અને વેબસાઇટ બિલ્ડર નામનો એક જીપીટી છે, તો એના ઉપર હું ક્લિક કરું છું. જેવું ક્લિક કરું છું એટલે એ ઓપન થઈ જાય છે અને સ્ટાર્ટ ચેટ કરું છું. હવે તમને ત્યાં એ જીપીટી, હવે ચેટ જીપીટીની અંદર પણ એક નવો જીપીટી આપણે ઓપન કર્યો. એમાં ઘણા બધા જીપીટી છે નાના નાના. તો કયા કામ માટે ઓપન કર્યો? તો વેબસાઇટ બનાવવા માટે, એપ બનાવવા માટે અને વેબસાઇટ બિલ્ડિંગ કરવા માટે. એક વેબસાઇટ ક્રિએટર છે કે જે વેબસાઇટ બનાવવાનું કામ કરશે. કોણે બનાવ્યો છે? તો નીચે એનું નામ પણ લખેલું છે. હવે આપણે ચેટ જીપીટીની અંદર આપણે એક અલગ જીપીટીમાં કામ કરીએ છીએ. હવે અહીંયા તમારે ખાલી પ્રોમ્પ્ટ લખવાનો છે. જે રીતે તમને અહીંયા ઓપ્શન પણ આપ્યા છે, બિલ્ડ અ વેબસાઇટ ફોર માય બિઝનેસ, હેલ્પ મી પબ્લિશ એપ પબ્લિશ કરવી હોય, તમારો ઓનલાઈન સ્ટોર, સમજી લો કે તમારે ઈ કોમર્સનો બિઝનેસ છે અને તમારે આખો ઓનલાઈન સ્ટોર લોન્ચ કરવો છો તો પણ કરી શકો છો અહીંયા. તો હવે આપણે એના માટે શું જોઈશે? તો આપણા માટે એના માટે જોઈશે એક પ્રોમ્પ્ટ જોઈશે. તો મારી પાસે એક પહેલાંથી જ લખેલો એક પ્રોમ્પ્ટ છે, તો એ પ્રોમ્પ્ટ ઉપર જઈએ પહેલાં તો. કારણ કે પ્રોમ્પ્ટ બહુ ઇઝી છે બિઝનેસમાં, મતલબ કે તમારી બિઝનેસ વેબસાઇટ બનાવવા માટે. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર વેબસાઇટ, કે તમારી વેબસાઇટ કઈ છે, તો એના માટેના અલગ અલગ પ્રોમ્પ્ટ હોય છે. તો મેં અહીંયા એક પ્રોમ્પ્ટ મારો લખેલો જ છે પહેલાંથી, કે લેન્ડિંગ પેજ કે વેબસાઇટ બનાવવી હોય તો કોની વેબસાઇટ છે? તો આ બેકરીની વેબસાઇટ છે. એક બેકરીની વેબસાઇટ માટેનો મેં પ્રોમ્પ્ટ પહેલાં લખેલો છે. અહીંયા લખ્યું છે લેન્ડિંગ પેજ, બેકરી વેબસાઇટ છે. પ્રોડક્ટ કઈ છે? તો કેક, બ્રેડ, પેસ્ટ્રી એવું છે. એનું એડ્રેસ ક્યાં છે, એનો કોન્ટેક્ટ નંબર શું છે, ઈમેલ આઈડી શું છે, વેબસાઇટ કેવી બનવી જોઈએ અને કયા ટેકનોલોજીથી બનવી જોઈએ. તો અહીંયા ટેકનોલોજીનું નામ પણ મેં આપ્યું છે, HTML CSS અને જાવાસ્ક્રિપ્ટથી મારી વેબસાઇટ બનવી જોઈએ. તો અહીંયા પ્રોમ્પ્ટ આપણો રેડી છે. હવે પ્રોમ્પ્ટને શું કરું છું? અહીંયા કોપી કરી દઉં છું. આ પ્રોમ્પ્ટ જે છે એને કોપી કરી દઉં છું અને અહીંયા પ્રોમ્પ્ટને પેસ્ટ કરું છું. કોની અંદર? તો એક ઓલરેડી એક જીપીટી બનેલું છે વેબસાઇટ બનાવવા માટે સ્પેશિયલી, મોબાઈલ એપ્લિકેશન બનાવવા માટે સ્પેશિયલી. એ જીપીટીની અંદર હું મારું પ્રોમ્પ્ટ પેસ્ટ કરું છું અને અહીંયા એક્ઝિક્યુટ આપું છું. તમારી પાસે પ્રોમ્પ્ટ ના હોય તો પણ તમે તમારી અહીંયા માહિતી આપી શકો છો કે મારા બિઝનેસનું નામ આ છે, મારા બિઝનેસનો લોગો આ છે, તમે લોગો અપલોડ કરી શકો છો. મારા બિઝનેસમાં આટલી પ્રોડક્ટ છે, મારા બિઝનેસનો મોબાઈલ નંબર આ છે, ઈમેલ આઈડી આ છે અને મારે સારી એક એવી વેબસાઇટ બનાવવી છે, તો પણ તમને બનાવીને આપશે. હવે તમે જોઈ શકો છો કે મારા પ્રોમ્પ્ટ પ્રમાણે એને આખું ડિટેલિંગ આપ્યું છે કે કઈ કઈ વસ્તુ તમારી વેબસાઇટમાં હશે. એ આખું એને ડિટેલિંગ આપ્યું છે અને અહીંયા કોડ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું. તમે જોઈ શકો છો કે index.html જે છે એનાથી અહીંયા તમારો કોડ બનવાનો ચાલુ થઈ ગયો છે અને બહુ જ શોર્ટ ટાઈમમાં વિધિન 2 or 3 મિનિટ તમારો આખો કોડ અહીંયા એને એક્ઝિક્યુટ કરી દીધો છે અને બની પણ ગયો છે. અને સિમ્પલ લેંગ્વેજમાં બન્યો છે. કારણ કે આપણે ત્યાં લખ્યું હતું પણ ખરું કે આપણે એને HTML CSS અને જાવાસ્ક્રિપ્ટમાં બનાવવું છે, એવું લાસ્ટ લાઇનમાં લખ્યું પણ હતું. એટલા માટે એક વેબસાઇટ આપણી હવે બની ગઈ છે. હવે એનો કોડ જોવો હોય તો તમે અહીંથી જોઈ શકો છો. કોડ અહીંયા તમારે એને પ્રિવ્યૂ જોવું તો પણ જોઈ શકો છો અને કોડની કોપી કરીને બીજે કોઈ જગ્યાએ લઈ જવો હોય તો પણ લઈ જઈ શકો છો. અહીંયાથી હું એને પ્રિવ્યૂ કરું છું તો તમે જોઈ શકો છો કે હવે કોડ જોવો હોય તો અહીંયા ક્લિક કરવાનું છે. તો તમારી વેબસાઇટ પાછળનો જે કોડ છે એ તમને અહીંયા બતાવે છે અને તમારે એનું આઉટપુટ જોવું છે તો પ્રિવ્યૂમાં જવાનું છે. જેવું હું પ્રિવ્યૂમાં જાઉં છું તમને તમારી વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો. બહુ જ સરસ વેબસાઇટ અહીંયા અને બેકરીની તમને બનાવીને આપી છે અને એ પણ બહુ શોર્ટ ટાઈમમાં. અને એનું એક એડ્રેસ પણ આવે છે. અલાઉ કરું છું હું અહીંયા. તો અહીંયાથી તમને આખી વેબસાઇટ્સ તમે જોઈ શકો છો. ઓર્ડર નાવનું બટન મળે છે અહીંયા, મોબાઈલ માટે બટન મળે છે, મેસેજ કરવા માટે ટેક્સ્ટ બટન પણ મળે છે અને તમારી આખી વેબસાઇટ અહીંયા રેડી છે. અહીંયા ફૂલ સ્ક્રીનમાં જોશો તો તમને વધારે આઈડિયા આવશે. તો હવે હું ફૂલ સ્ક્રીન કરી દઉં છું. તમે જોઈ શકો છો ફ્રેશલી બેક્ડ એવરી ડે, એક્સપ્લોર ધ પ્રોડક્ટ, કોલ નાઉ. એક બેકરીની વેબસાઇટ છે. જો મારી જેટલી પણ પ્રોડક્ટ છે, કેક, બ્રેડ, પેસ્ટ્રી, કૂકીઝ, પફ, ટોસ્ટ, બધું તમે અહીંયા જોઈ શકો છો. કોઈ સ્પેશિયલ ઓફર છે તો એના માટે પણ અહીંયા ઓપ્શન્સ આપ્યા છે.
મીટ અવર બેકર્સ, હેપી કસ્ટમર્સના અહીંયા રિવ્યૂ પણ લખેલા છે. અ, અને ઘણા બધા અહીંયા ઓપ્શન્સ અહીંયા આપેલા છે એને. નીચે જોશો તો તમારો મોબાઈલ નંબર છે, એડ્રેસ છે, એ પણ તમને અહીંયા પ્રીવ્યુ ઇઝ ટ્રાઇંગ ટુ કનેક્ટ ધ નેટવર્ક ઇફ યુ ડોન્ટ રેકોગ્નાઇઝ ધીસ રિક્વેસ્ટ ડોન્ટ અલાઉ ધીસ પેજ. અહીંયા આપણે અલાઉ આપીશું. તો નીચે તમે જોઈ શકો છો નીચે પણ ઓપ્શન્સ તમને આપેલા છે. તો એ રીતે તમે અહીંયા વેબસાઇટ બનાવી શકો છો. તો હવે તમને અહીંયાથી એને ડાઉનલોડ પણ કરી શકો છો, ઇવન કોડ ડાઉનલોડ. તો હું અહીંયા ક્લિક કરું છું તો ડાઉનલોડ કોડ ફાઇલ, તો અહીંયા એ ફાઇલ પણ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે, preview.html. અને એને પણ તમે ડાયરેક્ટ એક્ઝિક્યુટ કરી શકો છો તમારા બ્રાઉઝરમાં. હવે જોઈ શકો છો ફૂલ સ્ક્રીનમાં, કારણ કે આ હવે એક્ઝિક્યુટ થાય છે લાઈવ. તમે લાઈવ જોઈ શકો છો .html અને આખી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ફ્રેશ બેકરી એનું નામ છે અને પ્રોડક્ટ્સ તમે જોઈ શકો છો કેટલા સારા ઇમેજીસ સાથે, અને આખી વેબસાઇટ્સ તમને બનાવીને આપી છે. કોન્ટેક્ટ સુધી છે, ગૂગલ મેપ પણ નાખ્યો છે અને એનું એડ્રેસ પણ આપ્યું છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, અને ઇવન ગૂગલ મેપ પણ સાથે આપ્યો છે. ઓર્ડર નાવ માટેનું બટન છે, ફોન પણ ડાયરેક્ટ કરી શકો છો. તો પરફેક્ટ એક વેબસાઇટ અહીંયા ક્રિએટ થઈ ગઈ છે. હવે તમને એવું લાગતું હોય અહીંયા જે પણ વેબસાઇટ થઈ છે એમાં થોડા મારે ચેન્જીસ કરવા છે, તો તમે સેમ વસ્તુ અહીંયા લખી શકો છો. જે પ્રોમ્પ્ટ આપ્યો છે ને ત્યાં તમે સેમ લખી શકો છો કે આઈ વોન્ટ ટુ ચેન્જ ધ નેમ ઓફ ધ માય વેબસાઇટ. વેબસાઇટની જે મારી સ્ટોર છે, બેકરીનો સ્ટોર છે, એનું પર્ટિક્યુલર નામ છે કે રાજ બેકરી લખવું છે મારે, તો તમે ત્યાં રાજ બેકરી પણ લખી શકો છો. તમારે પ્રોડક્ટ એડ કરવી છે તો એડ કરી શકો છો. તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો છે, તમારે એડ્રેસને ચેન્જ કરવું છે, બધી જ વસ્તુ જે છે એ તમે નોર્મલ પ્રોમ્પ્ટથી કરી શકો છો. તમારે અહીંયા કોઈ કોડિંગ કરવાનું નથી. જસ્ટ ચેન્જ તમે જે પણ કરો છો એ પ્રોમ્પ્ટથી કરવાનું છે. અહીંયા હું એક પ્રોમ્પ્ટ લખું સિમ્પલ, આઈ વોન્ટ ટુ એડ ધ નેમ ઓફ બેકરી શોપ રાજ બેકરી, એ હું અહીંયા આપું છું. તો તમને ઘણા બધા અહીંયા રસ્તા બતાવશે કે રાજ બેકરી તમારે એક્ઝેક્ટ લખવું છે તો ક્યાં લખવું છે. લોગોમાં લખવું છે તો જોઈ શકો છો એનો કોડ અહીંયા આપે છે. તમારે HTMLની અંદર H3માં લખવું છે રાજ બેકરી, ફૂટરમાં લખવું છે રાજ બેકરી, કોપીરાઇટમાં તમારે નીચેના લાઇનમાં લખવું છે @2026 રાજ બેકરી, બ્રાઉઝર ટાઇટલમાં લખવું છે અહીંયા રાજ બેકરી, ફ્રેશ બેકરી જે લખીને આવે છે ને એ જગ્યાએ તમારે જો રાજ બેકરી લખવું હોય તો તમારે આ કોડ કોપી કરીને ત્યાં જે કોડ લખ્યો છે એ કોડને ચેન્જ કરવાનો છે. તો આ બધી જ વસ્તુ તમે નોર્મલ કરી શકો છો. એકદમ નોર્મલ રીતે તમે આ બધા સિમ્પલ ચેન્જીસ પણ કરી શકો છો. અને તમારી જે પણ આ વેબસાઇટ છે એ અહીંયા જો ઇન્ટરેક્શન પણ જો કેટલું પરફેક્ટ છે. મતલબ કે તમે જે બટન ઉપર ક્લિક કરો છો એ બટન ઉપર તમને એ લઈ જાય છે અને એ પરફેક્ટ રીતે તમને બતાવે છે. તો આને વાઇબ કોડિંગ પણ કહે છે. વાઇબ કોડિંગનો મતલબ થાય છે કે જ્યાં તમારે કોઈ કોડિંગ નથી કરવાનું, કોઈ કોડ લખવાનો નથી, ઓટોમેટિકલી એઆઈની મદદથી આ વેબસાઇટ બને છે. હા, હવે આ જીપીટીનો બેનિફિટ શું છે? જીપીટીનો બેનિફિટ આપણે રેડીમેડ જીપીટી યુઝ કર્યું છે, એટલે કે રેડીમેડ એઆઈ એજન્ટ યુઝ કર્યો છે. ચેટ જીપીટીની અંદર આ કોઈએ બનાવેલો છે અને તમે પોતે પણ તમારો એઆઈ એજન્ટ બનાવી શકો છો, તમે પોતે તમારું જીપીટી બનાવી શકો છો. તો ફાયદો શું છે આનો કે ઓલરેડી જે વ્યક્તિએ આ બનાવ્યો છે ને એ વ્યક્તિએ ઘણા બધા ફીચર્સ અહીંયા એને ડિસ્કસ કરી લીધા છે કે મારી વેબસાઇટ્સ આઈ કેચિંગ હોવી જોઈએ, મારી વેબસાઇટ્સમાં જે આ બટન્સ ઉપર ક્લિક કરે તો વ્યક્તિ એ પ્રોડક્ટ છે એના ઉપર જવો જોઈએ. આવા ઘણા બધા ફીચર્સ એને લખી દીધા હશે. એટલા માટે તમારે પ્રોમ્પ્ટ બહુ ડિટેલ લખવો પડતો નથી. જસ્ટ તમારે શું કરવું છે, એન્ટર તમારે બહુ જ નોમિનલ ઇન્ફોર્મેશન આપવાની છે. સમજી લો કે તમારો કોઈ ટ્રાવેલિંગ બિઝનેસ છે તો ટ્રાવેલ બિઝનેસનું નામ શું છે એ આપવાનું છે, લોગો આપવાનો છે. તમે એક બે ફોટોગ્રાફ્સ તમારી પાસે હોય તો એને અપલોડ કરી શકો છો. તમારે એક નાનું ફોર્મ બનાવવું હોય તો ફોર્મ માટે તમે લખી શકો છો ફોર્મમાં મારે આ એલિમેન્ટ જોઈએ છે, મારે વોટ્સઅપ બટન જોઈએ છે તો એ લખી શકું છું, મારે ફોટોગ્રાફ જોઈએ છે, વિડીયો જોઈએ છે, જે પણ તમારે જોઈએ છે નોર્મલ પ્રોમ્પ્ટમાં તમે લખી શકો છો અને તમારી વેબસાઇટ કમ્પ્લીટ બનીને આવશે. તો મિત્રો આજ આપણો વિષય હતો આજનો કે પર્સનલાઇઝ જીપીટી, કે જેને રેડીમેડ જીપીટી પણ કહે છે. તો એ જીપીટીનો યુઝ કરીને તમારી એક બિઝનેસ માટેની એક વેબસાઇટ બનાવી. તો એ આપણું કામ આજે અહીંયા કમ્પ્લીટ કર્યું છે. તો મિત્રો જે પણ મિત્રોને અહીંયા વિડીયો ગમ્યો છે એ વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હજુથી ઘણા બધા મિત્રો સબસ્ક્રાઈબ નથી કર્યું, હજુ જોડાયા નથી ચેનલથી, તો એ ઝડપથી જોડાઈ જશે, જેથી આગામી સમયમાં એઆઈ રિલેટેડ, મેટા એડ્સ, ડિજિટલ માર્કેટિંગ, ટેકનોલોજી રિલેટેડ ઘણા બધા વિડીયો ગુજરાતી લેંગ્વેજમાં તમને સમજાય એવી લેંગ્વેજમાં લઈને હું આવી રહ્યો છું. તો જલ્દીથી મળીશું ફ્રેન્ડ્સ. અને આ વિડીયોમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટમાં લખજો. કમેન્ટમાં આપણે દરેક પ્રોબ્લેમને સોલ્વ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.